મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન બાદ નાગરિકો દ્વારા હથિયારોનું આત્મસમર્પણ કરાયું. તેજ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ તમામ સમુદાયોના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ લૂંટાયેલા અથવા ગેરકાયદેસર હથિયારોને 7 દિવસની અંદર નજીકના પોલીસ સ્ટેશન અથવા સુરક્ષા બળોના કેમ્પમાં જમા કરે. આ સમયગાળા દરમિયાન હથિયારો સોંપનાર વ્યક્તિઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ સમયમર્યાદા બાદ ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અપીલને અનુસરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા હથિયારોનું આત્મસમર્પણ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે ઇમ્ફાલ સ્થિત પ્રથમ મણિપુર રાઇફલ્સ કમ્પાઉન્ડમાં અરમબાઈ ટેંગોલ સંગઠનના સભ્યો દ્વારા 246 હથિયારો સોંપવામાં આવ્યા, જ્યારે અન્ય વિસ્તારોમાં 61 હથિયારો જમા કરવામાં આવ્યા. આ હથિયારોમાં AK-47, કાર્બાઇન, મોર્ટાર અને અન્ય આધુનિક હથિયારોનો સમાવેશ થાય છે. હથિયારોના આ આત્મસમર્પણને કારણે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયા તેજ બની છે. સ્થાનિક સમુદાયના નેતાઓ, નાગરિક સમાજ સંસ્થાઓ અને મહિલા સંગઠનોને પણ આ પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો ગેરકાયદેસર હથિયારો સોંપી શકે અને રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે. આ પગલાંઓથી મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની આશા વધેલી છે. રાજ્યપાલની અપીલ અને નાગરિકોના સહકારથી રાજ્યમાં હિંસા અને અશાંતિ ઘટાડવામાં મદદ મળી રહી છે અને લોકો ફરીથી તેમના દૈનિક જીવનમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે.